नमस्कार विद्यार्थियों, ज्ञानपथ शैक्षणिक संकुल मोरबी धोरण 12 कॉमर्स विषय छे वाणिज्य पत्र व्यवहार અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ। આ વિષયની અંદર આપણે આજના લેક્ચરમાં નવું જ પ્રકરણ શરૂ કરીશું, જે છે વિભાગ બીજો એટલે કે સેક્રેટરીયલ પ્રેક્ટિસ। એમાં આગળ ઘણા બધા લેક્ચરમાં પ્રકરણ 1 ફેર બાર પાડવા, પ્રકરણ 2 ફેરબદલી અને હસ્તાંતરણ, પ્રકરણ 3 ડિબેન્ચર, પ્રકરણ 4 સભ્યપદ નો અભ્યાસ કર્યો। ત્યારે પ્રકરણ 5 કે જેનું નામ છે કંપનીના સંચાલકો, મુખ્ય અધિકારી તરીકેની જે નિમણૂક કરવામાં આવે, જે સંચાલન કરે છે એવા સંચાલકો, કંપનીના મેનેજમેન્ટ કરતા अधिकारी। आ पाठ बोर्डनी परीक्षा में 11 गुण नो पूछाय छे। विभाग ए में प्रश्न 1 गुण एटले के वैकल्पिक प्रश्न, विभाग बी 1 गुण नो प्रश्न 1 मार्क, सी विभाग 2 गुण नो एक प्रश्न 2 मार्क, डी में एक प्रश्न 3 गुण, ई विभाग में एक प्रश्न 4 गुण। आम करी 11 मार्क नो आ पाठ छे। जेवो पहलो पाठ छे फेर बार पाडवा एवो ज आ पाठ छे। हालनी आ स्थितिने जोई अभ्यासक्रम में थोड़ो घणो फेरफार करेलो छे, एने ध्यानमां राखी आपणे अभ्यास करीए छीए। एटले के कदाच गुण भाग के अमुक मुद्दा बाद थई जता होय, पण पाठनी समजूती तो तमने दरेक विद्यार्थीने आपवामां आवे ज। पाठનું નામ શું છે? કંપનીના સંચાલકો। કંપની એટલે શું? તો કંપનીને કેવું વ્યક્તિત્વ મળેલું છે? કાયદાની દ્રષ્ટિએ કૃત્રિમ વ્યક્તિત્વ મળેલું છે, એટલે અસ્તિત્વ ધરાવે છે। કાયદાની દ્રષ્ટિએ પોતાને જે વ્યક્તિત્વ મળેલું છે, આ એકમ વ્યવસાયિક શ્રેણીએ વિશાળ પાયા પર પથરાયેલું છે। તો એકમમાં સ્વાભાવિક છે કર્મચારીઓ કામ પર રહેવાના, કર્મચારીઓ વચ્ચેની જે સહકાર ભર્યું વાતાવરણ રાખવું, એ બધું જ કાર્યભાર, કોને કેટલું મહેનતાણું આપવું, ક્યારે કર્મચારીની નિમણૂક કરવી, એકમમાં સંચાલકોનું સ્થાન શું છે એ નક્કી કરવું, એવો આ પાઠ છે। તો દરેક વિદ્યાર્થીઓ પાસે ટેક્સ્ટ બુક છે, એટલે સાથે બુકમાં પાઠ્યપુસ્તકમાં જોતા જશે અને અભ્યાસની સમજૂતી મેળવતા જશે। कंपनी एक विशाल व्यावसायिक संकुल छे। कंपनी नो जन्म कंपनी धारानी जोगवाईओना अन्वये थाय छे, એટલા માટે એનું વ્યક્તિત્વ કૃત્રિમ છે। તે પોતાની મેળે કામ કરી શકતી નથી, તેમાં કામ કરવા કર્મચારીઓ નીમવા પડે છે। કંપનીની વ્યવસ્થા સ્વરૂપમાં માલિકો શેરધારકોની સંખ્યા વિશાળ હોય છે। આપણે 11મા ધોરણથી ભણીએ છીએ કે કંપની વિજ્ઞાપન પત્ર આધારે શેરધારકોને શેર ખરીદવા આમંત્રણ આપે, કંપનીમાં એ મૂડીનું રોકાણ કરે એટલે એ માલિકોની ફરજ બની જાય છે। તેઓ આખા દેશમાં ફેલાયેલા હોય છે કે જે શહેરમાં એકમ હોય એ જ શહેરના શેરધારકો ન હોય। એકમનું નામ મોટું હોય, જાહેર કંપની હોય, એકમ રિલાયન્સ છે તો તમે અહીંથી શેર ખરીદો, તમે કાયમી જામનગર છો, તમે જામનગર રહેવા તો નથી જતા રહેવાના ને। એમ જ્યાં જે તે દેશમાં ફેલાયેલા, આખા દેશમાં ફેલાયેલા છે, જ્યારે શેર ફેરબદલી ઉપર કોઈ નિયંત્રણ ન હોવાના કારણે તેમાં સતત ફેરફાર થતા રહે છે। આપણે જોયું બીજા ચેપ્ટરની અંદર શેર ફેરબદલી કેવી છે? મુક્ત શેર ફેરબદલી એક તે કંપની સ્વરૂપનું મુખ્ય લક્ષણ છે। કંપનીનું કદ વિશાળ હોય, વર્તમાન સમયમાં પરિપ્રેક્ષ્ય એટલે કે સામે તરફથી જન સમુદાયમાં આંતરરાષ્ટ્રીય ધારા ધોરણોનું પાલન થાય, ગુણવત્તાયુક્ત વસ્તુઓનું ઉત્પાદન વધતી જતી હરીફાઈમાં એક એકમે બીજા એકમ સામે ટકી રહેવા, એકમનું સંચાલન કુનેહથી અને કૌશલ્યથી થાય એ જરૂરિયાત ઊભી થાય। કંપની સ્વરૂપમાં પ્રત્યક્ષ રીતે માલિકો હોય ત્યારે કંપનીનું સંચાલન શક્ય બનતું નથી। આથી
કંપનીનો વહીવટ કરવા માટે અમુક પ્રતિનિધિઓ નીમવામાં આવે. એકલો માલિક બધા એકમના બધા વિભાગમાં પહોંચી જશે નહીં, પણ કંપનીનું આવો કાર્ય પ્રતિનિધિત્વ રીતે થાય એટલે પ્રતિનિધિ તરીકે વ્યક્તિની નિમણૂક કરવામાં આવે છે. આવા કંપનીના કામકાજમાં પ્રતિનિધિઓના સમૂહથી કામ કરવામાં આવે છે, જેને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કહેવાય છે, એટલે કે સંચાલક મંડળ કહે છે. સંચાલક મંડળ તરીકે ઓળખવામાં આવે છે. યોગ્ય રીતે વહીવટ કરવા માટે કંપની ધારામાં કેટલીક જોગવાઈઓનું પણ પાલન કરવું જરૂરી છે. કંપનીના અસ્તિત્વ, કંપની જ્યારથી અસ્તિત્વમાં આવે, 11મા ધોરણમાં સ્થાપના વિધિમાં ભણી ગયા હતા, જ્યારથી અસ્તિત્વમાં આવે 30 દિવસમાં સંચાલક મંડળની પહેલી સભા, પ્રથમ સભા યોજવી જોઈએ. એ પ્રસ્તાવનાની લાઈનને દરેક વિદ્યાર્થીઓ હાઇલાઇટ કરશે. પરીક્ષામાં વિકલ્પમાં ને 1 માર્કમાં પૂછાતો પ્રશ્ન, કંપનીના અસ્તિત્વથી કેટલા દિવસમાં સંચાલકની પ્રથમ સભા બોલાવવી જોઈએ? તો 30 દિવસમાં. અથવા એમ પૂછાય, ફેરવીને પ્રશ્ન પૂછે, જો યાદ રાખજો, સમજૂતી મેળવો છો ત્યારે ખાસ જેટલું બોલાય છે એટલું નોંધ કરવી હોય તો પણ તમે કરી શકો છો. કે પ્રશ્ન ફેરવીને પૂછાય કે સંચાલકોની પ્રથમ સભા કેટલા દિવસમાં બોલાવવી જોઈએ? તો એક વાક્યના જવાબમાં તમારે લખવાનું થાય, કંપનીના અસ્તિત્વથી 30 દિવસમાં. પણ એવું પૂછાય, કંપની અસ્તિત્વના 30 દિવસમાં સંચાલકોની કઈ સભા બોલાવવા? પ્રથમ, વાર્ષિક કે અર્ધવાર્ષિક સભા કે એક પણ? તો તમારે પ્રથમ સભા એવું વિકલ્પ સિલેક્ટ કરવાનું. દરેક વર્ષમાં બોર્ડની, આવા સંચાલક મંડળની કેટલી સભાઓ યોજવી જોઈએ? ઓછામાં ઓછી 4 તો બોલાવવાની. 4 થી વધે તો પણ ચાલે. સભા એટલે મીટિંગ, એક સાથે બધા ભેગા થાય અને એકમના જે સારા અને સફળતાના નિર્ણય માટે બધા ભેગા થઈ અને સમૂહ નિર્ણય લે. ફરીવાર, દરેક વર્ષે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની અથવા સંચાલક મંડળની કેટલી સભાઓ થવી જોઈએ? તો ઓછામાં ઓછી 4. એ પણ લાઈનને અંડરલાઈન કરશું. સંચાલકે વ્યક્તિગત રીતે આવી સભામાં ભાગ લેવો જોઈએ. જે પણ અધિકારી છે તેની નિમણૂક સંચાલક તરીકે થઈ છે તો એને સભામાં હાજર રહેવું જોઈએ. જો કોઈ કારણોસર સંચાલક વ્યક્તિગત ત્યાં ભાગ ન લઈ શકે તો નવા કાયદા અનુસાર અને નવી ટેકનોલોજીને ધ્યાનમાં રાખી વિડીયો કોન્ફરન્સ દ્વારા પણ સભામાં ભાગ લેવાની છૂટ આપવામાં આવેલી હોય છે. તો તમને ખબર જ છે, ટાટા ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના માલિક રતન ટાટા થોડા સમય પહેલા, 1-2 વર્ષ પહેલાના ન્યૂઝપેપરમાં આવેલું હતું કે વિડીયો કોન્ફરન્સથી પોતાના સાથી કર્મચારીથી નવા કરાર અને પ્રોજેક્ટને તેઓએ રૂબરૂ જેમ વિડીયો કોન્ફરન્સ હાજર છે એ રીતના પોતા દરેક અધિકારીઓનો અભિપ્રાય મેળવી અને એક નવો જ પ્રોજેક્ટ હાથમાં લીધેલો હતો. જો ધ્યાનમાં હોય તો કંપની ધારો 2013 અનુસાર સભા માટે ઓછામાં ઓછા 1/3 અથવા ઓછામાં ઓછા 2 સંચાલકો સભામાં હાજર રહેવા જોઈએ. સંચાલકોની સંખ્યામાં જેટલા સંચાલકો છે તેના 1/3 અથવા 2 સંચાલકો તો હાજર હોવા જ જોઈએ. ચાલો, એ પણ કંપની ધારો જ્યાંથી લખેલું થાય છે સ્ટાર્ટ, ત્યાંથી અંડરલાઈન કરશું, હાજર રહેવા જોઈએ. એ પણ સંખ્યા પૂછાય. કંપની ધારા 2013 મુજબ સભામાં કેટલા સંચાલકો હાજર રહેવા જોઈએ? ફરીવાર, કંપની ધારા 2013 મુજબ કેટલા સંચાલકો હાજર રહેવા જોઈએ? તો દરેક વિદ્યાર્થી જવાબ બોલતા હોવા જોઈએ. સંચાલકો ઓછામાં ઓછા 1/3 અથવા ઓછામાં ઓછા 2 સંચાલકો હાજર હોવા જોઈએ. નવા કંપની ધારા મુજબ 2013 મુજબ કંપનીમાં ઓછામાં ઓછા ડિરેક્ટર એટલે કે સંચાલક પાછલા વર્ષમાં ભારતમાં ઓછામાં ઓછા 180 દિવસ માટે વસવાટ કરેલા હોવા જોઈએ. એટલે ભારતમાં કેટલા દિવસ રહેલા હોવા જોઈએ? 180 દિવસ. યાદ રાખજો, પ્રથમ સભા કેટલા દિવસમાં? 30 દિવસમાં. દરેક વર્ષે બોર્ડની ઓછામાં ઓછી કેટલી સભાઓ યોજાવી જોઈએ? 4. કંપની ધારા મુજબ કેટલા સંચાલકો સભામાં હાજર હોવા જોઈએ? 1/3 અને ઓછામાં ઓછા 2. ડિરેક્ટર તરીકે જે પણ
કાર્યરત છે એવા સંચાલક ભારતમાં કેટલા દિવસ હાજર રહેલા હોવા જોઈએ? 180 દિવસ. કોઈ પણ સંસ્થા હોય તેનું અસ્તિત્વ માટે બે તત્વો, બે ઘટકો અગત્યના છે. પેલું માલિક, બીજું સંચાલક. કંપની સ્વરૂપમાં ઇક્વિટી શેરમાં રોકાણ કરનાર, એટલે આપણે જોયું છે આગળ ભણેલા છે કે ઇક્વિટી શેરમાં જે મૂડી રોકે એ જોખમ વધુ લે, એટલે એ કંપનીના સાચા માલિકો ગણાય છે, કારણ કે પોતે જે રોકાણ કરેલું છે એમાં જોખમ ઉઠાવે છે. કંપનીનું સંચાલન કરતા ઉદ્ભવતા પરિણામનો નફો કે નુકસાન માલિકના ફાળે જાય. એકમના મેનેજમેન્ટ કરતા કોઈ પણ પરિણામ ઊભું થાય, એમાં નફો થાય કે નુકસાન, તો એનો ફાળો માલિકના ફાળે જાય. કંપનીનું સારું સંચાલન નામ પ્રતિષ્ઠા અને નફા તરફ લઈ જાય. જેવું કંપનીનું કામ ચાલે એવું એનું મેનેજમેન્ટ સારું હોય તો જ નફો થાય, એ તો વાસ્તવિકતા છે. હવે જો જ્યારે આડેધડ એટલે કે અણઘડ વહીવટ ખોટને આમંત્રણ આપે છે. તેથી વર્તમાન સમયમાં ઘણી બધી કંપનીના સંચાલકો જે તે કંપનીના શેરધારક સ્વરૂપે માલિકી ધરાવે છે. આજના આ સમયમાં મેનેજમેન્ટ સારું એટલે એકમનો નફો, એટલું સમજી લેવાનું. અને યોગ્ય સંચાલકીય નીતિ તથા કાબેલિયત ભરી વહીવટી કુશળતાથી કંપનીને સફળતાની ટોચ પર પહોંચાડે છે. એટલે બેસ્ટ સંચાલન એકમનું બેસ્ટ પરિણામ લાવે છે. ભારતમાં કંપની સ્વરૂપમાં જુદા જુદા સમયે ફેરફાર થતા રહ્યા છે. વર્તમાન કંપની ધારા પ્રમાણે સંચાલક મંડળ દ્વારા જ કંપનીનું સંચાલન થાય છે. વર્તમાન સમયમાં કંપની ધારાનું સંચાલન કેવી રીતે થાય છે? સંચાલક મંડળ દ્વારા. સંચાલક મંડળને મદદ કરવા માટે મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક કરવામાં આવે છે. તો કે આ સંચાલક મંડળ ઉપર કોણ દેખરેખ રાખે? તો એનો એમડી શબ્દ તમે સાંભળેલો છે, મેનેજિંગ ડિરેક્ટર. તો આપણે આજે પ્રસ્તાવનામાં એક વાક્યના ઘણા બધા પ્રશ્નો ભણ્યા. ત્યાર પછીનો ટોપિક છે સંચાલક અને સંચાલક મંડળ. તો વ્યાખ્યા આપી છે, કંપની ધારા અનુસાર સંચાલક એટલે કંપનીના સંચાલક મંડળમાં નિમાયેલ સંચાલક. તદુપરાંત બીજી બે વ્યાખ્યાઓ પણ છે. સંચાલક એટલે એવી વ્યક્તિ કે જે કંપનીના સમગ્ર સંચાલન, દોરવણી, અંકુશ માટે વ્યાપક નીતિઓનું ઘડતર કરે. આપણે બીએ ની અંદર ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સ, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં ભણી છે બેસ્ટ મેનેજમેન્ટ કેમ કરવું. સમગ્ર એકમનું સમગ્ર સંચાલન, આયોજનથી લઈને કામ કરાવવા સુધીનું, કામ થાય છે કે નહીં દેખરેખ રાખવા સુધીની વ્યાપક નીતિઓનું ઘડતર. બીજું, સંચાલક એક એવી વ્યક્તિ છે કે જે આવેદન પત્ર એટલે કે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન અને નિયમન પત્ર એટલે કે આર્ટિકલ ઓફ એસોસિએશન ને આધીન નીતિ, કામની નીતિ, વ્યૂહરચના, કામ કરવા માટેની એક માળખું એનું ઘડતર દ્વારા કંપનીનું સંપૂર્ણ સંચાલન કરે છે. બંને વ્યાખ્યાઓ સમજી શકાય એવી છે. સંચાલન એટલે વ્યક્તિ, સંચાલક એટલે એવી વ્યક્તિ કે જે કંપનીના સમગ્ર સંચાલન, દોરવણી અને અંકુશ માટે વ્યાપક નીતિનું ઘડતર કરે. અને બીજું, સંચાલક એટલે કયા બે પત્રકોને ધ્યાનમાં રાખીને કામ કરે? આવેદન પત્ર અને નિયમન પત્ર ને આધીન રહી નીતિ વ્યૂહરચનાના ઘડતર દ્વારા કંપનીનું સંપૂર્ણ કાર્યભાર સંચાલન કરે છે. અહીં ખાસ બાબત નોંધવી જોઈએ કે સંચાલકોએ સંયુક્ત રીતે કંપનીનું સંચાલન કરે છે. એકલો સંચાલક નથી કરતો. એકથી વધુ સંચાલકો કામ કરતા હોય ત્યારે તેને સંચાલક મંડળ તરીકે ઓળખવામાં આવે છે. કંપનીનું સંચાલન કરવા સર્વોચ્ચ સત્તા કોને આપેલી છે? સંચાલક મંડળને. એટલે કંપની રૂપી શરીરમાં સંચાલક મંડળ મગજનું કાર્ય કરે છે. આપણે બીએ ની અંદર ભણી ગયા, સંચાલન મગજ છે, આયોજન પ્રાણ પૂરે છે અને વ્યવસ્થા એનું શારીરિક માળખું છે. તો જોઈએ સંચાલકોનો કાનૂની દરજ્જો એકમમાં શું છે. કંપની સ્વરૂપમાં સંચાલકનું સ્થાન ખૂબ જ મહત્વનું છે.
દરેક વિભિન્ન ન્યાયાલયો આપેલા ચુકાદાના આધારે સંચાલકને કાનૂની સ્થાન પ્રાપ્ત થયેલું છે. દરજ્જો એટલે સ્થાન, અધિકાર કે એક નિર્ધારિત પદ. તો પેલું જ છે સંચાલક પ્રતિનિધિ તરીકે. તો સંચાલકો એ કંપનીના શેરધારકોના પ્રતિનિધિ છે. જાહેર જનતાએ શેમાં રોકાણ કર્યું? કંપનીમાં શેરમાં રોકાણ કર્યું. તો સંચાલકો શું કરે છે? તેઓને શેરધારકો સંચાલકોને ચૂંટશે કે એકમનો કાર્યભાર સારી રીતે ચાલે. જેવા સંચાલકોને ચૂંટી કાઢે એટલે તેઓને સેવા બદલ સંચાલકોને શું ચૂકવવું પડે? મહેનતાણું. પરંતુ તેઓ પગારદાર કર્મચારીઓ નથી, કારણ કે કંપનીનું સંચાલન શેરધારકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા કરવામાં થાય છે. સંચાલકો કંપનીના આવેદન પત્રમાં જણાવેલી સત્તા અને મર્યાદામાં રહીને કામ કરે છે. એટલે સત્તા બહારનું કાર્ય માટે સંચાલક વ્યક્તિગત જવાબદાર ઠરે. હવે પ્રશ્ન એ થાય, સંચાલકોને લાવે કોણ? તો આપણે ભણી ગયા, કંપનીને શેની જરૂર? મૂડીની જરૂર છે. કોના દ્વારા મૂડી મેળવે છે? શેર દ્વારા. શેર કોણ ખરીદે છે? જાહેર જનતા કંપનીના શું બને છે? શેરધારકો. શેરધારકો પોતાના શેરના નાણાંની દેખરેખ રાખવા કોની નિમણૂક કરે છે? સંચાલકોની. તો સંચાલકોને શું આપવું પડે? મહેનતાણું. છતાંય કોઈ પણ કાર્ય કરે તો એનો અધિકારી કોણ બને? કોઈ પણ કામમાં બેદરકારી દાખવે તો વ્યક્તિગત રીતે સંચાલક જવાબદાર બને છે. એટલે પ્રતિનિધિ તરીકેની નિમણૂક કરવામાં આવે છે. બીજું છે સંચાલક વહીવટી ભાગીદાર તરીકે. શેરધારકો કંપનીના શું છે? માલિકો. જોખમ કોણ લે છે? શેરધારકો. તો પોતાના જોખમને નિવારવા માટે અથવા ભવિષ્યમાં કોઈ એકમનું કામ ખોરવાય નહીં એટલે પોતાનામાંથી સારું કાર્ય એકમનું થાય એટલે કોને ચૂંટે છે? સંચાલકોને પ્રતિનિધિ તરીકે. એટલે એકમમાં તેમને વહીવટી ભાગીદારી સ્વરૂપનો એક દરજ્જો આપવામાં આવે છે. માલિકની હેસિયતથી શેર વેચણી, શેર પર હપ્તા મંગાવવા, શેર જપ્તી, શેર વેચણી અંગે સામૂહિક નિર્ણય કોણ લે છે? સંચાલક. પેલા પાઠમાં ભણી ગયા છીએ આપણે. છતાં પણ તેમને ભાગીદાર ન કહી શકાય. જો ભાગીદાર તરીકે દરજ્જો અપાય છે પણ ભાગીદાર કહેવાતો નથી. માત્ર શું કરે છે? કારણ કે ભાગીદારો શું કરે છે? એક ભાગીદારનું કાર્ય બીજા ભાગીદારીને જવાબદાર બનાવે છે. પરંતુ સંચાલક પોતાના કાર્ય અને અન્ય સંચાલક પ્રત્યે જવાબદાર બનાવી શકાય નહીં. એટલે વારાફરતી સંચાલકે નિવૃત્ત થવાનું હોય છે, નહીં કે એમાં પાર્ટિસિપેટ થવાનું. ત્રીજું, સંચાલક ટ્રસ્ટી તરીકે. આ જે 4 પોઈન્ટ છે, પ્રતિનિધિ તરીકે, વહીવટ તરીકે, ટ્રસ્ટી તરીકે, કર્મચારી તરીકે, 2 ગુણ કે 3 ગુણમાં એક મુદ્દો અલગથી પૂછાઈ શકે. કંપનીના શેરધારકો દ્વારા સંચાલકોને શું કરવામાં આવે છે? નીમવામાં આવે છે. ત્યારે કંપનીની મિલકત, કંપનીના ભંડોળ નો વહીવટ કોણ સંભાળે છે? સંચાલકો. સંચાલક મંડળ આવા ભંડોળ, આવી મિલકતનો વહીવટ સંભાળે છે એટલે ટ્રસ્ટી તરીકેનું કાર્ય કરે છે. એટલે કે કંપનીનું હિત જળવાઈ રહે એવો એને વહીવટ કરવાનો હોય છે. આવા પ્રકારના વહીવટ કરતી વખતે આવી મિલકત કે એકમની કોઈ ભંડોળનો લાભ કે નફો પોતે લઈ શકતા નથી, કે પછી કંપનીની બધી મિલકતો પોતાના નામે નથી ખરીદતા, પણ કોના નામે ખરીદવાની હોય છે? કંપનીના નામે. એટલે પોતે કંપનીના ટ્રસ્ટ તરીકે પોતાના નામ ધારણ કરી અને નામથી જ અદાલતમાં દાવો પણ થઈ શકે. જ્યારે સંચાલક અદાલતમાં કાર્યવાહી કરે છે ત્યારે તે પોતાની નામેથી નહીં પણ કંપનીના નામે જ કોઈ પણ કાર્યવાહી કરે છે. એટલે ટ્રસ્ટી તરીકે, કારણ કે સંચાલકના નામે એકમની મિલકત છે નહીં. ત્યાર પછી છે સંચાલક કર્મચારી તરીકે. કંપનીના સંચાલકો કંપનીના કર્મચારીઓ નથી. કેટલાક હેતુઓમાં તેને અધિકાર આપવામાં આવ્યો છે એટલે અધિકારી પણ ગણાય છે. ઉપરોક્ત બધી જ બાબતો કઈ? પ્રતિનિધિ તરીકે, વહીવટી ભાગીદાર તરીકે, ટ્રસ્ટી તરીકે કે કર્મચારી તરીકે. કંપનીના ડિરેક્ટર, સંચાલકની કાનૂની સ્થિતિ નક્કી કરવાનું કામ સહેલું નથી. કેટલાક હેતુઓ માટે તેઓ કંપનીના અધિકારીઓ છે
પણ પગારદાર કર્મચારી નથી. તમામ નિર્ણય લેવાનું, મેનેજમેન્ટ કરવાનું, કામ કરવાનું બધો જ ફાળો કોનો? સંચાલકોનો. છતાં એને પગારદાર કર્મચારી નથી કહેવાતા. કેટલેક અંશે તેઓ પ્રતિનિધિનું કામ કરે છે, એજન્ટ તરીકે સ્થાન ધરાવે છે, કેટલાક દરજ્જે તેઓ ટ્રસ્ટી તરીકેની ફરજ બજાવે છે. આમ તેઓ 4 સ્વરૂપની, એટલે સંચાલકો 4 સ્વરૂપ કયા? પ્રતિનિધિ તરીકે, વહીવટી ભાગીદાર તરીકે, ટ્રસ્ટી તરીકે કે કર્મચારી તરીકે લાક્ષણિકતાઓ વિશ્વસનીયતા સ્થિતિ ધરાવે છે. એટલે કે એકમનું વહીવટ, એકમનું મેનેજમેન્ટ, એકમનું સંચાલન સારી રીતે થાય અને એનો લાભ એકમમાં વહીવટી કાર્યભારમાં સરળતાથી પાર પડી શકે છે. તો ફરીવાર સંચાલકની વ્યાખ્યા જોઈ કે સંચાલક એટલે કેવી વ્યક્તિ કે જે કંપનીનું સમગ્ર સંચાલન, દોરવણી અને અંકુશ માટે વ્યાપક નીતિનું ઘડતર કરે. બીજી વ્યાખ્યા જોઈ આવેદન પત્ર અને નિયમન પત્રને આધીન રહી નીતિ અને વ્યૂહરચનાનું ઘડતર કરે. જે પણ કંપનીનું સંપૂર્ણ સંચાલન કરે તેને સંચાલક કહેવાય. સંચાલકનો એકમમાં કાનૂની સ્થાન શું? તો 4 બાબત. ચારે 4 મેં તમને અગાઉ પણ હમણાં કીધું, અલગ અલગ ટોપિક તરીકે 2 માર્ક કે 3 માર્કમાં પૂછાય. વિધાન સમજાવો, સંચાલક પ્રતિનિધિ તરીકે સ્થાન ધરાવે છે, તો એ થિયરિકલ બાબત તમને લખેલી છે. વહીવટી ભાગીદાર તરીકે, ટ્રસ્ટી તરીકે, કર્મચારી તરીકે. તો દરેક વિદ્યાર્થીએ આજે હોમવર્કમાં સંચાલકની વ્યાખ્યા અને સંચાલકનો કાનૂની દરજ્જો આ બંને પ્રશ્ન પાકા કરવાના છે. અને પ્રસ્તાવનામાં ઘણા બધા એક વાક્યના અને વૈકલ્પિક પ્રશ્નો મેં તમને કીધા, અંડરલાઈન કરાવેલી, એ પણ તમારે પાકા કરવાના છે. એટલે દરેક વિદ્યાર્થીને હોમવર્ક યાદ રહી ગયું. આજનું ચાલેલું પ્રશ્નો પાકા કરવાના રહેશે. નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ.